ઢાઢર બ્રિજ પર સરાજાએ રૂપિયા લઈને ગેરકાયદેસર પ્રવેશ, ઉઘરાણીના આક્ષેપોથી વાહન ચાલકોમાં ભારે રોષ। આમોદ જંબુસર માર્ગ પર ઢાઢર નદીના બ્રિજ પરથી ભારે વાહનોને પસાર કરવા બદલ 500 થી 1000ની ગેરકાયદેસર ઉઘરાણી થઈ રહી હોવાના ગંભીર આક્ષેપોથી વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટર વર્ગમાં ભારે રોષ ફેલાયો છે। ભરૂચ જિલ્લા કલેક્ટરના સ્પષ્ટ આદેશ હોવા છતાં કથિત રીતે ઢાઢર બ્રિજ ખાતે તૈનાત કર્મચારી દ્વારા પૈસા લઈને ઓવરલોડ ટ્રકોને બ્રિજ પરથી પસાર કરવાની છૂટ અપાતી હોવાના આક્ષેપોથી સમગ્ર મામલો ગરમાયો છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ઢાઢર નદીનો આ બ્રિજ છેલ્લા 5 મહિનાથી ભારે વાહનો માટે બંધ છે, જેના કારણે વાહન ચાલકોને 80 કિલોમીટરથી વધુનો ફરજિયાત ફેરાવો કરવો પડે છે। આ લાંબા માર્ગે ડીઝલનો ખર્ચ, સમય અને મજૂરીનો બોજ વધતા લોકો પહેલાથી જ હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકોની વ્યથા છે કે અમારે નિયમો પાળવાના અને બીજાઓ કટકી આપી પાર થઈ જાય તો કાયદો અને નિયમો ક્યાં છે? ઉઘરાણીનો આ ખેલ અનેક ફરિયાદો છતાં બંધ થતો નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે। દિવસ દરમિયાન જંબુસર તરફથી એક ઓવરલોડ ટ્રક બ્રિજ પરથી પસાર થતા જ વાહન ચાલકોનો ઉગ્ર બન્યું હતું। મામલો બીચકાતા આમોદ પોલીસ સ્ટેશન લઈ જવાની કાર્યવાહી કરી હતી। વાહન ચાલકનો સવાલ છે કે બ્રિજનું સમારકામ પૂરું થઈ ગયું હોવા છતાં તેને મોટા વાહનો માટે ખોલવામાં કેમ નથી આવતો? જો બ્રિજ નબળો હોય તો રૂપિયા લઈને 20 ટનથી વધુ વજન ધરાવતી ટ્રકોને પસાર થવા દેવી એ કાયદાનું કેવું પાલન ગણાય? આ પ્રકારની મંજૂરી આપવી તે બ્રિજની સુરક્ષાને સીધો જોખમમાં મૂકવા સમાન છે। ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ બ્રિજ ટૂંક સમયમાં આંશિક રીતે શરૂ થવાની આશા વ્યક્ત કરી છે। જો કે વાહન ચાલકો દ્વારા કરાયેલા ઉઘરાણીના આક્ષેપોની યોગ્ય અને તટસ્થ તપાસ થવી અનિવાર્ય છે, જેથી પારદર્શિતા જળવાય અને ભ્રષ્ટાચારને ડામી શકાય। ઇસ્માઇલ, શું કહેશો આપ અત્યારે જે ઘટના બની તે બાબતે? અત્યારે ઘટના પહેલા અહીંથી મારે કેવું છે કે છેલ્લા 5 મહિનાથી આ પુલ બંધ છે, બરાબર છે, અને છેલ્લા 1 મહિનાથી આ પુલનું રિપેરિંગ થઈ ગયેલું છે। રિપેરિંગ થયા પછી અમને એવી આશા હતી કે દિવાળી પછી 5 તારીખે ચાલુ થશે, પછી બીજો એક લોલીપોપ આપ્યો કે 10 તારીખે ચાલુ થશે, ત્રીજો એક લોલીપોપ આપ્યો કે 17 તારીખે ચાલુ થશે, બરાબર। ત્યાં લગીન કોઈ પુલ ચાલુ થયો નથી। પુલ ચાલુ નથી થયો એ દરમિયાન આ લોકો રાતે ભરદાહી વાહનો કરે છે। 45 ટન 50 ટન મીઠાની ગાડીઓ નીકળતી છે અને એના પેટે એક ગાડી દીઠ 1000 રૂપિયા 500 રૂપિયા ઉઘરાણી કરે છે, બરાબર છે। અભી ઘટના એવી બની કે એક ભરદાહી વાહન આવ્યું, બરાબર, એને નીકળી જવા દીધું। ત્યાં અહીંયા આગળ એક ડ્રાઈવર ખાલી ગાડી લઈને નીકળવાનું કીધું તે મનહરભાઈ કરશનભાઈ પરમાર ગામ મંજૂર એટલે એક 3 કલાકથી માથાથી ચાલે છે। 3 કલાક 3-4 કલાક ભરેલી ગાડી જાય છે અને ખાલી ગાડી આવે છે ને કઈ જાય છે? જંબુસર બાજુથી ભરેલી ગાડી ઓવરલોડ ટેમ્પો ગયો, એને કોઈ રોકી ના, એમાં કોઈ જમાદાર કે એ તો છે જ નહીં। હોમગાર્ડ વાળા હવાલદારી કરે 200-500 રૂપિયા માગે અને એમનું ગુજરાન ચલાવવા સારું ગાડીઓ જવા દે છે, બરાબર, અને બીજી પબ્લિક દુઃખી થાય તેને કોઈ વાંધો આવતો નથી। તો એ ગાડીઓને હોય એટલું જ છે ને, એ ગાડી ના જવા દેવી જોઈએ ને। સરકારી બસની અંદર પેસેન્જર ભરેલા હોય।